આ વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરો। જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો। તમે હવે આ જો જાય ને ત્યાં ભાઈઓમાં કુસમ થાય અને નોખા થાય, એમાં ધંધા ખોરવાઈ જાય। જ્યાં આમ પાર્ટનરો ભેગા મળીને ધંધો કરતા હોય ને ધંધો આમ સ્પીડ પકડે, ત્યાં એને એમ થાય કે આમ બધું મારે લઈને હાલે છે, લાય હું નોખો કરી નાખું તો વધારે પ્રગતિ કરું, અને નોખું કરે બધાયના ધંધા ખોરવાઈ જાય। ઘણી વખત મહેનત ભલે આપણે કરતા હોય પણ ભાગ બીજા પાર્ટનરનું કામ કરતું હોય। બાપ એ ભલે બહુ મહેનત ન કરતો હોય પણ ભાગ એનું કામ કરતું હોય। બાયુમાં ડખો થાય, એમાંથી ભાઈઓમાં થાય ને ભાઈઓમાંથી પછી જુદા થાય। આ તમે ક્લિપ, આ કુસમ છે ભાઈ, આ કલહનું પરિણામ છે। માટે બાંધવું નહીં, કલહ ન કરવો, કુસંપ ન કરવો। આજે વ્યાસ ભગવાન કે સ્વજનોની સાથે કલહ નિંદિત છે। ઘરના હોય ને ભાઈ એ કામમાં આવે, પારકા કોઈ દી કામમાં નહીં આવે। જ્યારે રાવણ મેદાનમાં પડ્યો હતો ને, યુદ્ધના મેદાનમાં, તેથી રાવણે રામને એટલું કીધું હતું કે રામ, તમારા કરતા જ્ઞાતિમાં હું ઊંચો છું, બ્રાહ્મણ છું। તમારા કરતા સંપત્તિમાં પણ હું ઊંચો છું, હું લંકાનો રાજા છું। તમારા કરતા મારી પાસે સૈન્ય મોટું છે, તમારા કરતા મારી પાસે કુટુંબનું બળ મોટું છે, પણ છતાંય આજ હું હાર્યો। એનું કારણ કે તમારો ભાઈ લક્ષ્મણ તમારી હારે હતો અને મારો ભાઈ વિભીષણ મારા વિરુદ્ધમાં હતો। જે કાંઈ રાવણના રહસ્યો હતા ને વિભીષણે ખુલ્લા કરી નાખેલા। એટલે ભાઈઓ સાથે વેર ન રાખવું, દેરાણી જેઠાણી સાસુઓમાં કલહ ન રાખવો, આંટી ન પાડવી, જિંદગી હળી મળીને જીવવી। જો તમને એવી સેમ એક ક્લિપ બતાવું, કલહનું પરિણામ કેવું આવે। હવે એના હાથમાં આવે ભાઈ કુસંપ અને કલહ, આનું આ પરિણામ છે। વ્યાસ પ્રભુ કે સ્વજનો સાથે ક્યારેય કલહ ન કરવો, તે કલહ અધર્મ અને અપયશને વધારનાર છે। જો તમે કુળને જીવિત રાખવા ઈચ્છતા હો તો દુર્યોધન પાંડવો સાથે સંધિ કરી લે। ધૃતરાષ્ટ્ર કે હું ઘણું જાણું છું કે દુર્યોધન અવિવેકી છે, તો પણ પુત્ર સ્નેહને કારણે હું એનો ત્યાગ કરી શકતો નથી। ત્યારે મૈત્રેય મુનિ આવ્યા અને મૈત્રેય મુનિ આવીને દુર્યોધનને સમજાવ્યો, પણ દુર્યોધને મૈત્રેય મુનિની વાતમાં ધ્યાન જ ન દીધું। આમ જાંગ ઠપકારી અને ભૂમિ મળ્યો ખોતરવા। અને ત્યારે મુનિ મૈત્રેય મુનિએ કુપિત થઈને એટલું કીધું કે તને બહુ અભિમાન આવી ગયું છે ને, જ્યાં હું તને શ્રાપ આપું છું કે બહુ જ મોટું યુદ્ધ થશે અને એમાં ભીમની ગદાથી તારી જાંગ તૂટી જશે। દુર્યોધને વિદુરનું ન માન્યું, દુર્યોધને વ્યાસનું ન માન્યું, દુર્યોધને મૈત્રેય મુનિનું ન માન્યું। એનું આવે પરિણામ આવશે। મોટા હોય સારા હોય એ કે ત્યારે એનું માનવું જોઈએ, થોડુંક કયાગરું થવું જોઈએ। આ બાજુ પાંડવોનો વન પ્રવેશ થયો। બકાસુરનો ભાઈ જે હતો, હિડિંબનો મિત્ર હતો, કિરમીર રાક્ષસ, ભીમે એને માર્યો છે। અને પછી કૃષ્ણ અને ધૃષ્ટદ્યુમ્ન આદિ પાંડવોને મળવા માટે આવ્યા છે। કૃષ્ણએ અન્ય રાજાઓને કહ્યું કે દુર્યોધને છળ કપટ કર્યું છે, હું એને પરાસ્ત કરી યુધિષ્ઠિરને ફરીથી ચક્રવર્તી રાજા બનાવીશ। કૃષ્ણ કહે છે આ પૃથ્વી દુર્યોધનાદિકના રક્ત, આ પૃથ્વી દુર્યોધન આદિક સૌ ભાઈઓના રક્તનું પાન કરશે। અને એ સમયે અર્જુને કૃષ્ણને શાંત કર્યા અને દ્રૌપદીએ કૃષ્ણને પોતાની આપવીતી વાત કીધી કે હે પ્રભુ, આ મારા 5 પતિઓ પણ મારી રક્ષા ન કરી શક્યા। હું પાંડવોના, કૃષ્ણ ત્યારે કહે છે કે હું પાંડવોના હિત માટે બધું જ કરીશ, તું શોક ન કર, તું ફરીથી રાજરાણી બનીશ। અને ભગવાન કૃષ્ણ કહે છે કે દ્રૌપદી, હિમાલયનો કદાચ નાશ થઈ જાય, સમુદ્ર કદાચ સુકાઈ જાય, પરંતુ મારી વાત ખોટી નહીં પડે। હું જો ત્યાં હોત ને તો જુગાર રમવા ન દેત। ભગવાન કૃષ્ણે આશ્વાસન આપ્યું છે। આ બાજુ ભગવાન કૃષ્ણ વિદાય થયા। દ્રૌપદી પોતાનું દુઃખ દેખાડી શત્રુ પ્રત્યે યુધિષ્ઠિરને ક્રોધની ઉશ્કેરણી કરવા લાગ્યા। દ્રૌપદી કહે છે કે આપણે યુદ્ધ કરી અને આપણું રાજ્ય પાછું મેળવી લેવું જોઈએ। દ્રૌપદી કહે છે
કે આવા સમયમાં આપણે હેરાન થઈએ છીએ, આના કરતાં તો આપણે રાજ્ય પાછું મેળવી લેવું છે. એક બાજુથી ભીમે એમ કીધું કે વનમાં ભટકવા કરતાં યુદ્ધ કરીને રાજ્ય મેળવી લેવું છે. અને સમય જ્યારે વિપરીત આવે ને ભાઈ, તેથી કોઈ સાથ દે નહીં, તેથી માણાને દુઃખમાં ન કરવાના વિચારો બહુ આવે. આ સમય છે ને, આ તો પાંડવ જેવા પાંડવોને પણ કેવો વિપરીત સમય આવ્યો. આજ દ્રૌપદીને પણ વિચારો આવે કે યુદ્ધ કરીને આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ. અને એટલા માટે કોઈ કવિની પંક્તિઓ બે ત્રણ હું તમને સંભળાવું કે કોઈનો મોડો સમય આવે ને તો કોઈ દિવસ એની હાંસી મસ્કરી ન કરવી અને સપોર્ટ કરવો. આજે પાંડવોનો મોડો સમય આવ્યો, કોઈ કવિએ લખ્યું છે, સમય હોય સારો ત્યારે બધાય પાસે આવે છે, અને સમય હોય ખરાબ ત્યારે કોણ કોને બોલાવે છે. સમય હોય સારો ત્યારે બધાય પાસે આવે છે, અને સમય હોય ખરાબ ત્યારે કોણ કોને બોલાવે છે. સફળતા મળે ત્યારે પારકા પણ પાછળ પાછળ ફરે છે. જિંદગીમાં સફળતા મળે ને ત્યારે તો પારકા માણસો પણ આપણી પાછળ પાછળ આવતા હોય. સફળતા મળે ત્યારે પારકા પણ પાછળ પાછળ ફરે છે, અને નિષ્ફળતા મળે ત્યારે પોતાના પણ ઉચાળા ભરે છે ભાઈ. ત્યારે પોતાના ઉચાળા મળે ભરવા. સમય હોય સારો ત્યારે સિંહ પણ તમારાથી ડરે છે, અને સમય હોય મોળો ત્યારે કૂતર્યા પણ દાદાગીરી કરે છે. સમય હોય સારો ત્યારે સિંહ પણ તમારાથી ડરે છે, અને સમય હોય મોળો ત્યારે કૂતરા પણ દાદાગીરી કરે છે. અને મર્મની વાત તો ત્યાં કહેવાની કે સુખમાં ગ્રહો બધા સુંદર લાગે છે. હા, બહુ સમજવા જેવી પંક્તિ છે. હું જાણું છું કે તમે બહુ શેરના હેવાયા નથી. હા, કારણ કે તમને આમ શેરની એટલી બધી બહુ હજી કહેવાય ને, શું કહેવાય કે બહુ અભ્યાસ કે હેબિટ નથી, એટલે શેરના મર્મમાં બહુ ઓછું સમજાય. જો કે એમ શેર આવવા બી બહુ કઠણ છે, કારણ કે ગીર જંગલ બહુ દૂર છે, એટલે શેર એમ જલ્દી આવે નહીં. પણ છતાંય આ એક મર્મનો શેર છે કીધો કવિએ કે સુખમાં ગ્રહો બધા સુંદર લાગે છે, અને દુઃખમાં ગ્રહો બધા નડતા લાગે છે. ગ્રહ કોઈને નડતો નથી, પણ દુઃખ આવે ને એટલે નડતો લાગે, અને ઈનાઈ માણાને સુખ આવી જાય એટલે એ ગ્રહ એને સુંદર મળે લાગવા. સુખમાં ગ્રહો બધા સુંદર લાગે છે, અને દુઃખમાં ગ્રહો બધા નડતા લાગે છે. દ્રૌપદી કહે છે કે આપણે રાજ પાછું લઈ લેવું જોઈએ. અને જો બહુ સુંદર આમાં એક સંવાદ આવ્યો છે કે ચડાઈ કરવી જોઈએ. એક બાજુ યુધિષ્ઠિર કહે છે કે ના, ક્ષમા રાખવી જોઈએ. દ્રૌપદી કહે છે કે બહુ તમે સરળ થાવ ને તો લોકો હખે જીવવા ન દે. યુધિષ્ઠિર કહે છે પણ કડક થાવામાં ભાંગી જાય. એક બાજુ દ્રૌપદીને ભીમ, એક બાજુ યુધિષ્ઠિર. દ્રૌપદીને ભીમનું કેવું એવું છે કે આપણે ચડાઈ કરીને રાજ પાછું લઈ લેવું. યુધિષ્ઠિર કહે છે કે આપણે હારીને આવ્યા છીએ, આપણે એવો અધર્મ ન કરાય, આપણે આપણા કરેલા કર્મના ફળ ભોગવવા જોઈએ. અને બહુ સારો સંવાદ આમાં આવ્યો કે કોઈ હેરાન કરતું હોય ત્યારે શું કરવું. તો મહાભારત એમ કહે છે કે અમુક સમય સુધી ક્ષમા રાખવી, અને જો અતિશય એનો ત્રાસ વધી જાય તો ક્ષમા પણ હારી નથી. બહુ બેલેન્સ શીખવાડે છે. ક્ષમા બધે હારી નથી, અમુક જગ્યાએ બોલવું પણ બોલે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું કે કોઈ પોતાના ઈષ્ટદેવનું ઘસાતું બોલતું હોય તો એના વેણ ઉપર વેણ લાવવા. કોઈ આપણા ગુરુનું ઘસાતું બોલતું હોય, કોઈ એની નિંદા ટીકા કરતું હોય તો એના વેણ ઉપર વેણ લાવવા. અને જો આપણામાં શક્તિ ન હોય તો કાનમાં આંગળી નાખીને ત્યાંથી હાલતું થઈ જવું, પણ ભગવાનની ગુરુની નિંદા કોઈ દે સાંભળવી નહીં. ક્ષમા ત્યાં ન રખાય. અને અમુક સમયે ક્ષમા રાખવી. અને પછી દુર્યોધન બહુ ધૃતરાષ્ટ્રને યુધિષ્ઠિરે બહુ સરસ વાત કીધી કે દ્રૌપદી, ક્રોધ સારો નથી. ક્રોધ સારો નથી. ક્રોધમાં માણસો દુઃખી થાય છે. અને યુધિષ્ઠિર કહે છે કે દ્રૌપદી, ક્રુદ્ધ પાપમ ન કુર્યાત ક્રુદ્ધો હન્યાત ગુરુનપી
ક્રોધી માણસ પાપ કરે છે, ક્રોધી માણસ ગુરુની પણ હત્યા કરે છે. ક્રુદ્ધ પરુષયા વાચા શ્રેયસોપ્યવમન્યસે. અને ક્રોધી માણસ કડક વાણી દ્વારા કેટલાયને દુખી કરે છે. એક પંક્તિ અમારા ભજન સ્વામી સંભળાવે, ક્રોધ છે દુઃખ દેનાર. ક્રોધ છે સ્વામી એક મિનિટ હું તમને કહું. જો ભાઈ, આ તમારે ને મારે બધાએ ટાઢાપોરે વાત સ્વીકારવી પડે. આપણે બધાય જીવનમાં જે દુઃખી થાય ને એમાંનું એક કારણ આપણો ક્રોધ છે. આ 9 ગ્રહ ભેગા થઈને જેટલા નો નડે ને એટલો માણાને ક્રોધ નડે છે. બહુ પાક્કું આ સ્વીકાર્યા જેવું છે. તમે ગ્રહની વીંટીઓ ન પહેરો, તમે ક્રોધને જીતો. 2 દોષ આ દુનિયામાં બહુ ભયંકર છે. એક કામ અને બીજો ક્રોધ. કામ અને ક્રોધ આ 2 બહુ ભયંકર છે. અને માણસને જે હેરાન કરે છે ને, તમને મને યાદ આવી ગયો, ક્લિપ નજરમાં આવી, તમને હું દેખાડી દઉં. હા, એક ભાભો તમે આમ જુઓ ને, હાલો હાલો, આ ઓલા કહે ને કે બુઢા થઈ જાય તો ગુલાટ મારવાનું ન ચૂકે. બુઢા થઈ જાય ને તો ગુલાટ મારવાનું ન ચૂકે. એ તમે ભાભો જુઓ, એના પત્ની એની બહુ સારી રીતે સેવા કરતા હતા, બહુ સારી રીતે સેવા કરતા હતા. અને ભાભો હાલી નહોતો એકતો. એમાંથી કોઈ બેન નીકળ્યા ને એ ભાભાની નજર ન્યા ગઈ. અને ઓલા હોકર લઈને હાલતો તો, આમ લંગડો હતો, હોકર લઈને હાલતો તો માળો હોકર છોડીને દોટ મૂકી. તમે આમ જો એ દુઃખી કેવો થાય, કામ કેવો દુઃખી કરી તમે જો. સમજાઈ ગયું ને આમાં તમને? ઝાઝા આમાં માર ખાય છે આવી રીતે, કામ અને બીજો ક્રોધ. 9 ગ્રહ નો નડે એટલો ક્રોધ નડે. જેને જીવનમાં ક્રોધ નો આવતો હોય ને એ માણસ શાંતિથી જીવન જીવે. હું અમારે બાલ સ્વામીને જોઉં, એને લગભગ કોઈ દી ગુસ્સો જ ન આવે, એકદમ પરમ શાંતિ. 2 રોટલી ખાય, હું કેટલા વર્ષ થયા જો, ગલગોટા જેવા ગાલ એના જો, તમે કોઈ દી ટેન્શન જ નહીં. હું એને કહું કે સ્વામી તમે એકાદો સાચું મને કે ચેલા બેલા નો રાખ, એ બધી બળતરા તમે કરો. એ કે પરમ શાંતિ. ક્રોધ માણા, અને ક્રોધ ન આવતો ને એવા બહુ ઓછા છે. ક્રોધ માણાને જે દુઃખી કરે, ક્રોધ આપણા ધંધા બગાડે, ક્રોધ આપણા પરિવારના સંબંધ બગાડે, ક્રોધ આપણા સ્વાસ્થ્યને બગાડે, ક્રોધ આપણી પ્રગતિને બગાડે, ક્રોધ માણસને ટેન્શનમાં નાખી દે, ઉદ્વેગમાં નાખી દે, એવો ક્રોધ છે. મને પાકો ભરોસો છે. જો તમને મારો વિશ્વાસ હોય ને તો આ દુનિયામાં કોઈ દી કોઈને કોઈ ગ્રહ નડતો નથી. ગ્રહ નડે છે કામ, ક્રોધ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, મારા તારી, નિંદા ટીકા. આ બધાય 9 ગ્રહ છે. આ કથા હું એટલા માટે કરું છું કે આ કથા દ્વારા એ 9 ગ્રહને દોરા બાંધવા છે. એની વીંટીઓ બનાવીને પહેરવી છે આપણે કે નડતા બંધ થાય. ક્રોધ કેવા દુઃખ કરાવે. એક પંક્તિ સાંભળી લઈએ આપણે ભજન સ્વામીની. ક્રોધ છે દુશ્મન તારો, ક્રોધ છે દુશ્મન તારો, ક્રોધ છે દુશ્મન તારો, ક્રોધ છે દુશ્મન તારો મનવા. વાહ. ક્રોધ છે દુશ્મન તારો, જરૂર ક્રોધને મારો મનવા. ક્રોધને મારો. જરૂર ક્રોધને મારો મનવા, જરૂર ક્રોધને મારો મનવા, જરૂર ક્રોધને મારો. ક્રોધ પ્રવેશે અંગમાં ત્યારે, હો હો ક્રોધ પ્રવેશે અંગમાં ત્યારે, બદલી જાય છે વિચારો. ન કરવાનું કરીને બેસે, ન કરવાનું કરીને બેસે, કાળા કામ કરનારો મનવા.
ક્રોધ છે દુશ્મન તારો મનવા, ક્રોધ છે દુશ્મન તારો. ક્રોધ છે દુશ્મન તારો રે મનવા, ક્રોધ છે દુશ્મન તારો. જેને જીવનમાં સુખી થવું હોય ને એને ગુસ્સો ન કરવો. અને ગુસ્સાનું કારણ છે આપણી ઈચ્છાઓ. કામાત ક્રોધો ભી જાયતે. બહુ ઈચ્છાઓ જે કરશે ને એ માણસ દુઃખી થાય. મારા જુવાનિયાઓને એક કહેવું છે, બહુ મહત્વકાંક્ષાઓ જીવનમાં ન રાખો, સુખે જિંદગી જીવો. અમારા કાળુભાઈ ચોડવડિયા છે, ભાડાના મકાનમાં રહે પણ આઠે પોર આનંદમાં માણા રહે. હું કાળુભાઈ ચોડવડિયાને જોઉં તો મને એમ આનંદ થાય કે ભગવાને આને કેવી સમજણ દીધી છે. એના મુખ ઉપર કોઈ દી દુઃખની રેખા નહીં ભાઈ. કેવું સંતોષી જીવન, કોઈ દી ગુસ્સો નહીં, કોઈ દી કઈ વાત નહીં. આપણે બહુ ઈચ્છાઓ રાખીએ ને એટલે ગુસ્સો પણ બહુ આવે. અને જો આપણા વાળાને કેવી ટેવ પડી છે કે દેણા માસ જીવવું. આપણા વાળાના ટેવ પડી કે દેણા માસ જીવવું. હાંજ પડે એટલે તરત ફોન કરે, 500 પડ્યા છે, 200 પડ્યા છે. એ થોડોક તમારો હમણાં અમને લાગી ગયો, આ સદ્ધામમાં થોડોક લાગ્યો છે એવો. પણ આપણે કાઠિયાવાડી ખરા ને, બાલસ્વામી મને કહેતા, મને કે મૂળ તો આપણે કાઠિયાવાડી ની કે. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904 17000. જય શ્રી સ્વામિનારાયણ. જો આ વિડીયો ગમે તો વધુને વધુ શેર કરો, લાઈક કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખો. અને હા, જો તમે હજી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ વગાડી દેજો.